નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લેણદેણની તુલાનો ખ્યાલ. ખાસ અગત્યનો આ પ્રશ્ન બોર્ડની પરીક્ષામાં વારંવાર આનો અર્થ પૂછાય છે કે લેણદેણની તુલા એટલે શું. લેણદેણની તુલાનો અર્થ આપી તેના પ્રકારો, ખાતાઓ અને લેણદેણની તુલાને અસર કરતા પરિબળો વિગતે સમજાવો. આખો સવાલ આમ 5 માર્ક્સનો થાય, પણ આપણે છૂટક 2-3 માર્ક્સના સવાલના સંદર્ભમાં આપણે સમજવાનું છે. અત્યારે આપણે લેણદેણની તુલાનો અર્થ, તેના પ્રકારો અને ખાતાઓ વિશે સમજ મેળવવાની છે. તો સૌપ્રથમ લેણદેણની તુલા એટલે શું? તો કે કોઈ એક દેશના અન્ય દેશ સાથેના વેપારનું મૂલ્ય દર્શાવતું સરવૈયું છે કે જેમાં ચીજવસ્તુઓ અને સેવાઓનું મૂલ્ય, સાધનોની હેરફેરનો ખર્ચ અને મૂડી વેપારના મૂલ્યની નોંધ કરવામાં આવે છે. લેણદેણની તુલામાં કોઈ એક દેશના અન્ય દેશ સાથેના વેપારના મૂલ્યનું સરવૈયું છે જેમાં ચીજવસ્તુ કે સેવાનું મૂલ્ય, સાધનોના હેરફેરના ખર્ચ અને મૂડી વેપારના મૂલ્યની નોંધ કરવામાં આવે છે. કે ભાઈ એક દેશમાંથી બીજા દેશમાં, બે દેશ વચ્ચે જે ચીજવસ્તુ કે સેવા છે, મૂડી છે, નાણાં છે, એની વેપારની નોંધ થાય છે. તો હવે એનો અર્થ જોઈએ કે વર્ષ દરમિયાન દેશની ભૌતિક અને અભૌતિક, એટલે કે જે દેખી શકાય તેવી દૃશ્યમાન વસ્તુઓ અને ન દેખી શકાય તેવી અદૃશ્ય વસ્તુઓનું આયાત અને નિકાસનું મૂલ્ય દર્શાવતું હિસાબી સરવૈયું એટલે લેણદેણની તુલા. યાદ રાખજો, બોર્ડની પરીક્ષામાં આ પ્રશ્ન વારંવાર પૂછાય છે કે ભાઈ લેણદેણની તુલાનો અર્થ આપો. તો વર્ષ દરમિયાન દેશની ભૌતિક અને અભૌતિક વસ્તુનું આયાત અને નિકાસ મૂલ્ય દર્શાવતું સરવૈયું એટલે લેણદેણની તુલા. જો આમાંથી ફક્ત ભૌતિક વસ્તુ ધ્યાનમાં લેવામાં આવે અને અભૌતિક વસ્તુ ધ્યાનમાં ન લેવામાં આવે તો એ વેપાર તુલાનો અર્થ બની જશે કે એક વર્ષના સમયગાળા દરમિયાન દેશની ભૌતિક વસ્તુનું આયાત અને નિકાસ મૂલ્ય દર્શાવતું હિસાબી સરવૈયું એટલે વેપાર તુલા. તો આમ લેણદેણની તુલાને જમા અને ઉધાર એમ 2 બાજુઓ હોય છે. જે વિદેશમાંથી દેશને મળતી આવકને જમા બાજુએ નોંધવામાં આવે છે, ત્યાં દેશમાંથી વિદેશમાં થતી ચૂકવણીને ઉધાર બાજુએ મૂકવામાં. મતલબ નાણાં આવે આપણા દેશમાં તો જમા બાજુએ, જ્યારે આપણા દેશના નાણાં વિદેશમાં જાય તો એને આપણે ઉધાર બાજુએ નોંધવામાં આવે છે. હવે આપ્યું છે લેણદેણની તુલાના પ્રકાર. કે લેણદેણની તુલાના 2 પ્રકાર છે, સમતોલ અને અસમતોલ. તો સમતોલ તુલામાં જમા અને ઉધાર બાજુનો સરવાળો એક સરખો હોય છે. યાદ રાખજો, લેણદેણની તુલાની અંદર અહીંયા જમા અને ઉધાર બાજુનો સરવાળો સમાન હોય, એક સરખો, તો લેણદેણની તુલા સમતોલ છે. જ્યારે અસમતોલ લેણદેણની તુલામાં જમા અને ઉધાર બાજુના સરવાળા એક સરખા હોતા નથી. અસમતોલ તુલાના 2 પ્રકાર, ખાધ અને પુરાણ. જ્યારે લેણદેણની તુલાનો જમા બાજુનો સરવાળો ઉધાર બાજુના સરવાળા કરતાં વધુ હોય ત્યારે લેણદેણની તુલા પુરાણ ધરાવે છે. યાદ રાખજો, ઉધાર બાજુનો સરવાળા કરતાં જમા બાજુનો સરવાળો વધુ હોય ત્યારે લેણદેણની તુલા પુરાણ. અને આ જ પ્રમાણે લેણદેણની તુલાની જમા બાજુનો સરવાળો ઉધાર બાજુના સરવાળા કરતાં ઓછો હોય તો લેણદેણની તુલા ખાધ ધરાવે છે. તો આનો મતલબ શું થાય કે ભાઈ જમા બાજુના સરવાળા કરતાં ઉધાર બાજુનો સરવાળો વધુ છે. જમા બાજુના સરવાળા કરતાં ઉધાર બાજુનો સરવાળો વધુ હોય તો લેણદેણની તુલા ખાધ ધરાવે છે. યાદ રાખજો. તો આમ અસમતોલ લેણદેણની તુલાના 2 પ્રકાર, ખાધ અને પુરાણ. તો એ ડબલ એન્ટ્રી બુક કીપિંગ મુજબ લેણદેણની તુલા હંમેશા સમતુલામાં હોય છે, પરંતુ હકીકતમાં એ પુરાણ કે ખાધવાળી હોય છે. લેણદેણની તુલાને આરબીઆઈ અને સરકાર દ્વારા ભેગા મળીને સમતોલ બનાવવામાં આવે જેથી કરીને મૂંડિયામણનો દર વારંવાર ન બદલાય. મતલબ $1 બરાબર 75 રૂપિયા હોય તો એ સ્થિર રહે, એને મૂંડિયામણનો દર કહેવાય, 2 દેશના ચલણ વચ્ચેનો દર. હવે આપ્યું છે લેણદેણની તુલાના ખાતાઓ, જેના 2 પ્રકાર છે, ચાલુ ખાતું અને મૂડી ખાતું. પરીક્ષામાં 3 માર્ક્સમાં અલગથી પૂછાય કે લેણદેણની તુલાનું ચાલુ ખાતું અને મૂડી ખાતું સ્પષ્ટ કરો. અથવા 2 માર્ક્સમાં ફક્ત ચાલુ ખાતું પણ પૂછવામાં આવે, ભૌતિક વસ્તુ અને અભૌતિક વસ્તુ. ત્યારે ભૌતિક વસ્તુ એટલે વેપાર તુલા છે. તો લેણદેણની તુલાના ચાલુ ખાતા વિશે આપણે સમજ મેળવીએ.
ચાલુ ખાતામાં નીચેની બાબતો માટે જમા અને ઉધાર રકમો નોંધવામાં આવે છે. જેમાં ભૌતિક વસ્તુનું વેપાર મૂલ્ય જોઈએ તો ચાલુ ખાતાની જમા બાજુ પર ભૌતિક વસ્તુની નિકાસ કમાણી અને ઉધાર બાજુ પર અહીંયા ભૌતિક વસ્તુની આયાતનો ખર્ચ નોંધવામાં આવે છે. તમે અહીંયા ચાલુ ખાતું જે કંઈ છે એમાં જમા બાજુ પર ભૌતિક વસ્તુઓ જે કંઈ છે એ નિકાસ કરો એટલે નાણાં ક્યાં આવે? આપણા દેશમાં. તો એ જમા બાજુએ નોંધ થાય. ત્યારે ઉધાર બાજુએ તમે આયાત ખર્ચ નોંધો. તમે જેટલી વસ્તુ આયાત કરો વિદેશમાં તો આપણું નાણું ક્યાં ગયું? વિદેશમાં. તો એ ઉધાર બાજુએ નોંધ થાય છે. આ વિભાગના સરવાળાને વેપાર તુલા કહેવામાં આવે છે. કારણ કે જો દેશમાં ભૌતિક વસ્તુની આયાત ચૂકવણી અને ભૌતિક વસ્તુની નિકાસ કમાણી કરતાં વધુ હોય તો વેપાર તુલા ખાધવાળી બને છે. અહીંયા જો દેશમાં ભૌતિક વસ્તુની આયાત ચૂકવણીઓ ભૌતિક વસ્તુની નિકાસ કમાણી કરતાં વધુ હોય તો વેપાર તુલા કેવી કીધી? ખાધવાળી. મતલબ એનો મતલબ શું થયો કે ભારતની અહીંયા આયાતો વધુ હોય ને નિકાસો કેવી હોય? ઓછી. તો આયાત વધુ હોય તો આપણું નાણું ક્યાં ગયું? વિદેશમાં. અને વિદેશનું નાણું આપણા દેશમાં કેવું આવ્યું? ઓછું. એટલે જમા બાજુ કરતાં ઉધાર બાજુનો સરવાળો વધી જતો હોય ભૌતિક વસ્તુના વેપાર મૂલ્યમાં તો વેપાર તુલા હંમેશા ખાધવાળી બનશે. આના કરતાં ઉલટી પરિસ્થિતિમાં વેપાર તુલા પુરાંતવાળી બને છે. તો વેપાર તુલા ક્યારે પુરાંતવાળી બને છે? તો કે ભૌતિક વસ્તુનું આયાત મૂલ્ય કરતાં નિકાસ મૂલ્ય અહીંયા વધી જતું હોય. એટલે કે દેશની અંદર અહીંયા જે ચીજ વસ્તુ કે સેવાની આયાત વધુ થતી હોય એના આયાત ખર્ચ આયાત ચૂકવણીઓ કરતાં અહીંયા નિકાસ કમાણી વધી જતી હોય તો તે દેશમાં વેપાર તુલા જે કંઈ છે પુરાંતવાળી બનશે. એટલે ભૌતિક વસ્તુ જે કંઈ છે એની આયાત ચૂકવણી કરતાં નિકાસ કમાણી વધુ હોય, બરાબર છે, તો એને આપણે વેપાર તુલા જે કંઈ છે એ પુરાંતવાળી છે એમ સમજવું. હવે પૂછે અભૌતિક સેવાના વેપારનું મૂલ્ય. તો ભૌતિક વસ્તુની નિકાસ કમાણીને આયાત ચૂકવણીની જેમ અભૌતિક સેવા એટલે કે અદૃશ્ય વસ્તુ એની નિકાસ કમાણીને આયાત ચૂકવણી ચાલુ ખાતામાં નોંધાય છે. તો એ ઉદાહરણ નંબર 1 અને 2નો સંયુક્ત સરવાળો ચાલુ ખાતાની તુલા બને છે. અને ચાલુ ખાતાનું બીજું નામ એ ભૌતિક વસ્તુની ફક્ત વાત કરવામાં આવે તો એને વેપાર તુલા તરીકે ઓળખવામાં આવે છે. તો માત્ર ભૌતિક વસ્તુના આયાત અને નિકાસ મૂલ્યનો વાર્ષિક હિસાબી સર્વે એટલે વેપાર તુલા. તો આ ચાલુ ખાતું હતું. હવે આવ્યા આપણે મૂડી ખાતું. ચાલુ ખાતામાં ફક્ત ચીજ વસ્તુ કે સેવાની જ વાત કરીએ આપણે, ભૌતિક અને અભૌતિક. હવે આવ્યા મૂડી ખાતું. મૂડી ખાતામાં શેર, બોન્ડ, સોનું, મૂડી પ્રકારનું ધિરાણ અને અન્ય સ્થિર મૂડીરોકાણ વગેરે જેવા એક દેશના અન્ય દેશો સાથેના મૂડી વ્યવહારોનું મૂલ્ય નોંધાય છે. મૂડી ખાતાનો સરવાળો મૂડી ખાતાની તુલા બને છે, જ્યારે ચાલુ ખાતા અને મૂડી ખાતાનો સંયુક્ત સરવાળો લેણદેણની તુલા બને છે. અહીંયા મૂડી ખાતું જે કંઈ છે એમાં ફક્ત નાણાકીય વિગતોની નોંધ થાય કે શેર, બોન્ડ, સોનું આ બધા મૂડી પ્રકારના ધિરાણ છે. એક દેશમાંથી બીજા દેશમાં આયાતો અને નિકાસો થતી હોય છે, મતલબ આવતા અને જતા હોય છે. તો મૂડી ખાતાનો સરવાળો મૂડી ખાતાની તુલા, ચાલુ અને મૂડી ખાતાનો સરવાળો એટલે લેણદેણની તુલા. તો આમ વિદ્યાર્થી મિત્રો આની નોંધ કરજો. ખાસ અગત્યનું છે લેણદેણની તુલાની અંદર એના 2 ખાતાઓ ચાલુ ખાતું અને મૂડી ખાતું. આની પહેલાં આપણે જે કંઈ ભણ્યા એ લેણદેણની તુલાના પ્રકાર હતા, સમતોલ અને અસમતોલ. તો આ બંને પરીક્ષાની અંદર અલગ અલગ 2-3 માર્ક્સમાં પૂછાય છે. તો એ પ્રમાણે જેની નોંધ રાખવી, બાકીનું નેક્સ્ટ ટાઈમ વસ્તુ